જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જશે, કેમ કે આપણા લોકો તો બધા મજામાં જ હોય. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે વાગી ગયા છે મિત્રો 9:15. અત્યારે આપણે જમી લીધું છે અને અત્યારે આપણે જવાનું છે દિયાલ. કેમ જવાનું છે તમને બધું આગળ વ્લોગમાં ખબર પડી જશે, તો કન્ટિન્યુ આપણે નીકળીએ. અત્યારે મિત્રો આપણે ભોગી ગયા છીએ દિયાલ ગામમાં કનેક્શન કરવા માટે. હાલો તમને આગળ બતાવું. તો મિત્રો અમે અત્યારે ઘરની અંદર આવી ગયા છીએ રસોડામાં. ને પહેલું કામ અમારું ગેસનો બાટલો જોવાનો, નળી ચેક કરવાની. જો વાળા કટેલા છે ને, તો ફરી અમારે અમારી નળી નાખવાની છે, એવું બધું હોય. આવી દિવસ છે ને અમે જે જાય છીએ હરિહર કરવા. ને આ ભાઈને જવાનો શોખ હતો, બાકી મારા તો નતો મિત્રો. એટલે હું તો આ ભાઈની હારે હરિહર કરવા માટે હારે જ આવું. થોડુંક હવે હરિહર કરીને ને અત્યારે મિત્રો અમે ખોટા થઈને મળીશું. 20 minutes later. મિત્રો અત્યારે જો આપણે આવી ગયા છીએ કોટલા, અને ગાડી જો પાર્કિંગ કરી દીધી છે ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આગળ. તો હાથ બાદ ધોઈ નાખીને પછી પાછા મળીશું મિત્રો. અત્યારે જો આપણે મસ્ત મજાનો હાથ બાદ ધોઈ નાખ્યા, મસ્ત મજાનું મોઢું ધોઈ નાખી છે ને અત્યારે આપણે જમવા જઈ રહ્યા છીએ મિત્રો આ હોલ તરફ. જો મિત્રો આ મસ્ત મજાનો જમવા માટેનો હોલ બનાવેલો છે ને, તો ચાલો અંદર જઈએ આપણે. અભી મજા આયેગા ના ભીડ. મસ્ત મજાનું મિત્રો આપણે અત્યારે જમી લીધું છે ને, બીજો માણસો જો જમે છે ને, તો હાલો આપણે ફટાફટ હવે થાળી મૂકી દીધી. થાળી મૂકીને પાછા બહાર જઈને મળીશું. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ મસ્ત મજાનું જમીને દરિયાના કાંઠે. જોઈએ તો તમે કેવો મસ્તનો અત્યારે નજારો છે. જો થોડીક મિત્રો હેઠે લારી છે, બીજી બધી તો ઉપર છે. આવું બધું છે ને અહીંયા તો ગાડી આવે છે અત્યારે. તો આવું બધું છે મિત્રો અત્યારે. તો ચાલો આપણે ડેલે જઈને પાછા મળીશું. 3 hours later. અત્યારે મિત્રો અમે જમીન નીકળી ગયા છીએ દિયાલ તરફ જવા માટે. અત્યારે 20 minutes later. જમી કાઢીને મિત્રો કોટલાથી આપણે પાછા દિયાલ પોગી ગયા છીએ ને હવે અત્યારે પાછું આપણે કનેક્શન કરવાના છે. અને જો અમારા લાલભાઈ અત્યારે નળી નાખવાની તૈયારીમાં છે, એટલે નળી ફિટ કરે છે ને બાટલો બધું ચેક કરે. ઓઇલ નાખવાનું હોય તો મિત્રો અમે ઓઇલ નાખીએ, પછી નળીનું ઓલું ઉપલું વાઇસર જેલું હોય તો વાઇસર નથી. આવી બધી અમારે રોજ મિત્રો ગેસની સર્વિસ કરવાની હોય ને, તો આજ તમને મેં બધું બતાવું. બાકી તો હું નથી શૂટ કરતો, તમને ખબર જ હશે. તો જો આવી રીતે અમે શૂટ કરીએ છીએ ને જો અત્યારે નળી ફિટ થઈ ગઈ એટલે બાટલામાં ચડાવી દઈએ મિત્રો. અત્યારે અમે છે ને કોટલાથી હરિહર કરીને વી આવ્યા છીએ ને આ ભાઈ જો અત્યારે નામ લખે છે, થોડાક બાકી છે ને એ કનેક્શન પછી આગળ નીકળીએ. રેડી ને મિત્રો? જોઈએ તમે પર પછીના મિત્રો આપણે ત્રીજું કનેક્શન કરવા આવ્યા છીએ ને આ કનેક્શન મિત્રો છે ને વાઇસર ઉપલું જેલું છે ને, એટલે આપણે ઓઇલ નાખવું પડશે ને, કેમ કે સોટી જેલું છે. કેમ કે ગેસ લીક થતો હોય ને, તો ઓઇલ નાખવાથી મિત્રો છે ને ગેસ તમારો લીક થતો બંધ થઈ જશે અને તમારું વાઇસર 1 નંબર થઈ જશે. કેમ કે અમે સર્વિસ કરીએ કે મિત્રો, એટલે અમને બધી ખબર હોય ને, એટલે તમને પણ કહી દઈએ કે તમારે જો ગેસનો કોઈ આવો કોઈ પ્રોબ્લેમ હોય ને, તો ઓઇલ નાખી દેજો સાઈડમાં, અંદર ના નાખતા, એટલે તમારે એનાથી કમ્પ્લીટ થઈ જશે અને કોઈ જાતની ટેન્શન લેવા જેવું નથી. ને વધારે પડતું કોમેન્ટ કરજો. તો મિત્રો અમે મસ્ત મજાની નળી બળી રિપેર કરીને, વાઇસર નાખીને, બધું કમ્પ્લીટ કરીને, બાટલો ચેક કરીને અત્યારે હવે અમારે જવાનું છે મિત્રો બીજા કનેક્શન કરવા માટે. અને આગલું મિત્રો કનેક્શન હતું અમે કરી નાખ્યું છે ને અત્યારે મિત્રો 6:30 જેવો સમય થઈ ગયો છે. અને અમે જો ઠેલો અને કાગળિયા અમારું બધું લિસ્ટ લઈને હવે નીકળી જશે ઘર તરફ જવા માટે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો અત્યારે આપણે છે ને બીજા દિવસના ગુડ મોર્નિંગ થઈ ગયા છે ને અત્યારે બ્લોગનો એન્ડ આપવાનું છે. કેમ કે સાંજે મિત્રો અમે 11 વાગે એવા 11 વાગે છે ઘરે પહોંચ્યા હતા. ને તમે અમે આવતા થઈ રસ્તામાં તમે બ્લોગમાં જોયું હોય છે કેટલું અંધારું થઈ ગયેલું હતું અને લાઇટના જોડે અમે આવતા હતા. તો આજનો બ્લોગ શું અહીંયા સુધી આશા કરું તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ઘંટડો દબાવવાનું ના ભૂલતા.
મળશું આવા નવા બીજા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો